અને દૂરથી પધારેલ ભાઈઓ અને બહેનો, મારે ખાસ પશુપાલન અને ખેતીવાડી વિશે હું ખાસ એમાં મારું વધારે ધ્યાન હોય છે, એટલે મારું ખાસ ખેતી પશુપાલન અને ખેતીવાડીનું છે. હવે ખેતીવાડીમાં અને પશુપાલનમાં જો ખેતી આપણે કરીએ છીએ તો એમાં પશુપાલન સંકળાય રહેવું ખાસ અગત્યનું છે. પશુપાલનમાં જો આપણે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરીએ તો સારી એમાંથી એવી આવક ઊભી થાય, દૂધ પણ સારું આવે અને છાણિયું ખાતર એ આપણે ખેતીવાડીમાં પણ વાપરી શકીએ. એટલે ખેતીવાડીમાં રાસાયણિક ખાતરની જગ્યાએ સેન્દ્રિય ખાતર આપણે વાપરીએ તો એમાં પણ સારું ઉત્પાદન આવે. અને પશુપાલનમાં જો મારે ખાસ કહેવાનું છે, પશુપાલનમાં વૈજ્ઞાનિક ઢબે મેં જે વાસળીઓ તૈયાર કરેલી એ વાસળીઓ મેં ડાંગ જિલ્લાની અંદર તો વેચી જ છે 30-35 હજારમાં. લગભગ ડાંગ જિલ્લાની અંદર મેં 4 થી 5 વાસળીઓ આપેલી છે ગાય બનાવીને. અને બહારના જિલ્લામાં કપરાડા, પછી ધરમપુર અને નવસારી જિલ્લામાં વાંસદા સાઈડ એ બાજુ મેં 7-8 વાસળીઓ તૈયાર કરીને સારી એવી ઊભી કરેલી. અને ગાયો હાલે મારી પાસે 7 ગાયો છે અને 6 વાસળીઓ છે. મારો પશુપાલનમાં એક જ ધ્યેય કે દર વર્ષે 3 થી 4 વાસળીઓને સારી રીતે વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરીને દર વર્ષે 2 થી 3 ગાયો બનાવીને વેચતો છું મેં. અને મારું દૂધ પણ સરેરાશ દિવસનું 23 થી 24 લીટરનું જેટલું છે. એટલે મહિનાનો દૂધનો જથ્થો થાય મારો અને એનું પેમેન્ટ નીકળે એના આધારે હું લગભગ 15 થી 20 હજારની આવક મેં દર મહિને દૂધમાંથી લેતો છું. અને છાણિયું ખાતર ખેતીવાડીમાં વાપરતો છું. અને પશુપાલનમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ છે. અને આમ તો મોટાભાગના ખેડૂતો સામગાન પટ્ટીના, વઘઈ પટ્ટીના મને ઓળખે જ છે. હું કૃત્રિમ બીજદાનનું બી કામ કરું છું પશુપાલન વિશે, અને બધાને સેવા બી કૃત્રિમ બીજદાન